ડિપ્રેશનની અસર એવી હોય છે કે માણસને સારા વિચારો અને યોગ્ય માર્ગ દેખાવા દેતું નથી, પણ જીવનમાં ગમે તેટલી મુશ્કેલી કે દુઃખ આવી જાય, ભલે પરિસ્થિતિ ખૂબ કઠિન બની જાય, જો આપણે મન અને વિચારમાં સ્થિરતા જાળવી શકીએ તો જરૂર કોઈને કોઈ રસ્તો મળી જ રહે છે. આ દુનિયામાં કોઈ પણ માણસ એવું તાળું બનાવતો નથી જેની ચાવી ન હોય. તો પછી શું ભગવાન એવું તાળું બનાવે જેની ચાવી જ ન હોય? એવું કેવી રીતે શક્ય બને? જ્યાં તાળું હોય છે ત્યાં તેની ચાવી પણ જરૂર હોય જ છે. એ જ રીતે કોઈ સમસ્યા ત્યારે જ સાચી સમસ્યા કહેવાય જ્યારે તેનો કોઈને કોઈ ઉકેલ પણ હોય. જીવનમાં કેટલીક વખત મુશ્કેલ સમય એક ફેઝમાંથી પસાર થવું પડે છે, પરંતુ વિશ્વાસ રાખવો જોઈએ કે દરેક મુશ્કેલીનો કોઈને કોઈ ઉકેલ જરૂર હોય છે. કારણ કે એક સત્ય હંમેશા યાદ રાખવું, જેમ ચાવી વગર કોઈ તાળું નથી બનતું, એ જ રીતે ઉકેલ વગર કોઈ સમસ્યા પણ નથી હોતી.